ચાલો તો સીધા જ મુદ્દા પર આવીએ. વિજ્ઞાનનો એક એવો ટોપિક જે ઘણાને ગૂંચવી નાખે છે, પણ એટલો જ જબરદસ્ત રસપ્રદ છે: વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. અને હા, એક વાત કહી દો, બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાંથી 5 માર્ક્સનો સવાલ તો સમજી લો કે પાક્કો જ છે, 100%. મને ખબર છે કે ઘણા બધાને આ નિયમો અને દિશાઓ સમજવામાં બહુ જ કન્ફ્યુઝન થાય છે, પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એને માસ્ટર કરવાની એકદમ સિક્રેટ રીત શીખવાના છીએ. તો આ બધી કહાણી શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે ચુંબકથી. આપણે બધા બાળપણથી એની સાથે રમ્યા છીએ, પણ એની પાછળનું વિજ્ઞાન સમજવું ખરેખર બહુ જ જરૂરી છે. હવે જુઓ, આ સ્ક્રીન પર જે દેખાય છે ને, એ ખાલી લોખંડનો ભૂક્કો નથી. આ તો એક અદૃશ્ય શક્તિનો, એક ઇનવિઝિબલ ફોર્સનો આખો નકશો છે. આ પેટર્ન એક એવા બળથી બને છે જે આપણને દેખાતું નથી. હવે વૈજ્ઞાનિકો સામે સવાલ એ હતો કે આ અદૃશ્ય શક્તિને કાગળ પર બતાવીશું કઈ રીતે? અને બસ આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આઈડિયા આવ્યો. એક વાત મગજમાં ફિટ કરી લેજો: આ રેખાઓ હકીકતમાં નથી હોતી. આ તો ખાલી કાલ્પનિક રેખાઓ છે, જે આપણને એ સમજવામાં મદદ કરે છે કે ચુંબકની આસપાસ પેલું અદૃશ્ય બળ કઈ દિશામાં કામ કરે છે અને ક્યાં વધારે મજબૂત છે. પરીક્ષા માટે આ 4 મુદ્દા એટલે ગોખી જ લેવાના, એકદમ ગોલ્ડન પોઈન્ટ્સ છે. પહેલું, એ હંમેશા ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય. બીજું, એ આખો બંધ ગાળો રચે છે, અધૂરો નહીં. ત્રીજું, જ્યાં રેખાઓની ભીડ વધારે ત્યાં ચુંબકની તાકાત પણ વધારે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, એ ક્યારે એકબીજાને ક્રોસ નથી કરતી. ચલો, એક નાનકડો સવાલ. તમારું ધ્યાન અહીંયા જ છે કે નહીં એ ચેક કરી લઈએ. ફટાફટ વિચારો, શું આ ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને કાપી શકે? જવાબ આપો, હા કે ના. જવાબ છે ના. અને એનું કારણ એટલું સિમ્પલ અને લોજિકલ છે ને. વિચારો, જો 2 રેખાઓ એકબીજાને છેદે તો એ જગ્યા પર હોકાઈ યંત્રની સોય શું કરશે? એ કન્ફ્યુઝ થઈ જશે. એ એક જ સમયે 2 દિશાઓ બતાવશે, જે પ્રેક્ટિકલી શક્ય જ નથી. ઓકે, તો અત્યાર સુધી આપણે ચુંબકની વાત કરી, પણ હવે આવે છે કહાનીમાં અસલી ટ્વિસ્ટ. 19મી સદીમાં હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે આકસ્મિક રીતે શોધી કાઢ્યું કે વીજળી અને ચુંબકત્વ એ બંને એકબીજાના પાક્કા દોસ્ત છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ કે જ્યારે પણ કોઈ સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે, ત્યારે એની આસપાસ આપોઆપ ગોળ ગોળ ચક્કરમાં ચુંબકીય ક્ષેત્ર બનવા લાગે છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. અને આ જ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો મૂળભૂત પાયો છે. સારું, તો એ તો ખબર પડી ગઈ કે ચુંબકીય ક્ષેત્ર ગોળ ગોળ ફરે છે. પણ સવાલ એ છે કે ઘડિયાળની દિશામાં ફરશે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં? એની દિશા કઈ રીતે શોધવી? બસ એના માટે જ આવે છે આપણો પહેલો મોટો નિયમ, જે પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. તો હવે બરાબર ધ્યાનથી સમજજો. આ નિયમનું કામ બહુ સિમ્પલ છે. એ ફક્ત એટલું જ નક્કી કરે છે કે ચુંબકીય ક્ષેત્ર ક્લોકવાઇઝ ફરશે કે એન્ટી ક્લોકવાઇઝ. બસ આટલું જ કામ છે આ નિયમનું, બીજું કંઈ નહીં. આ જુઓ, આ છે ચોપડીમાં આપેલી આકૃતિ. કદાચ થોડીક ગૂંચવણભરી લાગે, પણ ચિંતા ના કરો, હું તમને આને યાદ રાખવાની એક એવી દેશી અને સરળ રીત બતાવીશ જે તમે ક્યારે નહીં ભૂલો. ચાલો, હવે બરાબર ધ્યાન આપજો. બધી ચોપડીઓ ભૂલી જાઓ અને કલ્પના કરો નવરાત્રિનો ગરબો ચાલી રહ્યો છે, બરાબર? હવે જે તારમાંથી કરંટ પસાર થાય છે ને, એ છે આપણા ગરબાનું સેન્ટર. હવે શું કરવાનું? બસ તમારો જમણો હાથ લો અને અંગૂઠાને કરંટની દિશામાં ગોઠવી દો. અને પછી તમારી આંગળીઓ જે રીતે વળે છે ને, બસ એ જ દિશામાં આપણા ગરબા રમતા લોકો એટલે કે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગોળ ગોળ ફરે છે. એકદમ સિમ્પલ. અંગૂઠો ઉપરની તરફ તો ગરબો ફરશે એન્ટી ક્લોકવાઇઝ, અને જો અંગૂઠો નીચેની તરફ હોય તો ગરબો ફરશે ક્લોકવાઇઝ. બોલો, છે ને એકદમ મસ્ત ટ્રીક? ચાલો, હવે આપણે એ જોઈએ કે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ખાલી એક સ્વિચ દબાવતાની સાથે જ એક શક્તિશાળી ચુંબક કેવી રીતે બનાવી શકાય છે. સોલેનોઇડ. આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. સોલેનોઇડ એટલે બીજું કંઈ નહીં પણ એક સ્પ્રિંગ જેવો દેખાતો તાંબાનો તાર. જેવો તમે એમાંથી કરંટ પસાર કરો છો, એ તરત જ એક ટેમ્પરરી
પણ ખૂબ જ મજબૂત ચુંબક બની જાય છે. અને આ સ્લાઇડ તો જુઓ, આ બધું જ ક્લિયર કરી દે છે. ડાબી બાજુએ એક સામાન્ય ગજિયા ચુંબકનું ક્ષેત્ર છે અને જમણી બાજુએ કરંટ પસાર થતા સોલેનોઇડનું. બંને બિલકુલ એકસરખા દેખાય છે, ખરું ને? આનો અર્થ એ જ થયો કે સોલેનોઇડ એક એવું ચુંબક છે જેને આપણે બનાવી શકીએ છીએ અને કંટ્રોલ પણ કરી શકીએ છીએ. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ બોર્ડ એક્ઝામનો સિક્રેટ છે. સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બહુ જ મજબૂત અને એક સમાન હોય છે. હવે સવાલ એ થાય કે કેમ? કારણ કે અંદર બધી જ ક્ષેત્ર રેખાઓ એકદમ સીધી, સમાંતર અને એકબીજાની નજીક હોય છે. એટલે અંદરના દરેક બિંદુ પર ચુંબકીય બળ સરખું લાગે. આ જ કારણ છે કે MRI મશીન જેવા શક્તિશાળી ઉપકરણોમાં સોલેનોઇડનો ઉપયોગ થાય છે. હવે આવે છે આ ચેપ્ટરનો છેલ્લો અને સૌથી અગત્યનો નિયમ. આ એ નિયમ છે જેના પર આપણી દુનિયાની બધી જ ઇલેક્ટ્રિક મોટર કામ કરે છે. જો આ નિયમ સમજાઈ ગયો તો સમજો કે મોટરનો સિદ્ધાંત પણ સમજાઈ ગયો. અત્યાર સુધી આપણે શું જોયું કે વીજળીમાંથી ચુંબક બને છે. પણ હવે વિચારો, જો તમે એક ચુંબકની પાસે વીજળીવાળો તાર લઈ જાઓ તો શું થાય? તો એક જાદુ થાય છે. એ તાર પર અચાનક એક ધક્કો લાગે છે અને એ ખસવા લાગે છે. આ કોઈ સામાન્ય ધક્કો નથી, આ એ જ બળ એટલે કે ફોર્સ છે જે આપણા ઘરમાં પંખાને ફેરવે છે અને ટ્રેનને ચલાવે છે. પણ આ ધક્કો કઈ દિશામાં લાગશે? ઉપર, નીચે, ડાબે કે જમણે? આ જ દિશા શોધવા માટે આવે છે આપણા હીરો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ચાલો, આને એકદમ ધીમે ધીમે અને સરળતાથી સમજીએ. તમારો ડાબો હાથ લો અને એની પહેલી 3 આંગળીઓને એકબીજાને લંબ એટલે કે 90 ડિગ્રીના ખૂણે રાખો. આને યાદ રાખવા માટે એક મસ્ત ટ્રીક છે. F, B, I. અંગૂઠો બતાવે છે F એટલે કે ફોર્સ અથવા બળ. પહેલી આંગળી બતાવે છે B એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અથવા ચુંબકીય ક્ષેત્ર. અને વચલી આંગળી બતાવે છે I એટલે કે કરંટ અથવા વિદ્યુત પ્રવાહ. F, B, I બસ આટલું જ છે. તો ચાલો આખા વિષયનો સારાંશ આ 3 વાક્યોમાં જોઈ લઈએ. પહેલું, કરંટમાંથી ચુંબકીય ક્ષેત્ર બને છે. બીજું, એ ફિલ્ડની દિશા શોધવી હોય તો જમણા હાથનો ઉપયોગ કરવાનો. અને ત્રીજું, એક ક્ષેત્રમાં કોઈ વસ્તુ પર લાગતા ફોર્સની દિશા શોધવી હોય તો ડાબા હાથનો ઉપયોગ કરવાનો. બસ આટલું યાદ રાખી રહેશો ને એટલે 5 માર્ક્સ ક્યાંય નથી જવાના. મને આશા છે કે હવે બધું એકદમ પાણી જેવું સાફ થઈ ગયું હશે. તો હવે તમારો વારો છે. મને નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને આ બંને નિયમોમાંથી એટલે કે જમણા હાથનો નિયમ અને ડાબા હાથના નિયમમાંથી કયો નિયમ સમજવામાં સૌથી વધુ મજા આવી અથવા કયો હજુ પણ થોડો અઘરો લાગે છે. ચાલો આપણે બધા સાથે મળીને ચર્ચા કરીએ અને એકબીજાને મદદ કરીએ.